ગયા વખતે આપણે 60 અને 61મું નામ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદૃક, એમાં આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા, શ્રી રઘુનાથજીની, ચાચા ગોપેશ્વરજી, શ્રી હરિરાયજી અને શ્રી વલ્લભજી, આટલી ટીકા આપણે જોઈ હતી. છઠ્ઠી ટીકા બાકી છે, જે શ્રી વદનાનલદાસ વલ્લભજીની છે, લાસ્ટ ટીકા. એની ઉત્થાનિકા જોઈ લે, પેજ નંબર 177 ઉપર. તથા ચ કાલલોપે નિરંગાત કર્મણ ચિત્તશુદ્ધિ ભગવત પ્રીતિ વા ફલમ કથમ ભવતી ઇત્યાહુ સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિદૃક. તથા ચ કાલલોપે એટલે વૈદિક કર્મો જે છે એ કરવામાં કાલલોપ થતો હોય ભગવત સેવામાં પરાયણ હોવાને કારણે, તો કાલલોપે નિરંગાત કર્મણ એટલે અંગવિહીન નિરંગાત કર્મણ ચિત્તશુદ્ધિ ભગવત પ્રીતિ વા ફલમ કથમ ભવતી, તો પછી ચિત્તશુદ્ધિ અને ભગવાનમાં પ્રીતિ અને ફલ કેવી રીતના થઈ શકે? કાલલોપ દોષ થવાથી તો કર્મ છે એ અંગરહિત થાય છે, કે એ ગૌણ સમયમાં કરેલું થાય છે કર્મ. તો અંગરહિત જ્યારે કર્મ થાય તો ચિત્તશુદ્ધિ ન થાય. સાંગોપાંગ કર્મ સિદ્ધ થાય તો ચિત્તશુદ્ધિ થાય. તો એવી રીતના કાલલોપ દોષના કારણે નિરંગાત કર્મણ ચિત્તશુદ્ધિ, પછી ભગવત પ્રીતિ વા અથવા ફલ, ભગવાનમાં પ્રીતિ અને ફલ કઈ રીતના સિદ્ધ થઈ શકે? તો એના જવાબમાં આ નામ આવે છે કે સ્વદાસાર્થ કૃત અશેષ સાધન સર્વશક્તિદૃક. સ્વદાસોને માટે શ્રી મહાપ્રભુજી અશેષ સાધન કરવાવાળા છે, અને એવું સાધન કરવાનું સામર્થ્ય પણ શ્રી આચાર્ય ચરણોમાં છે. વદનાનંદ દાસજી આજ્ઞા કરે છે, સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન ઇતિ સ્વકર્ણેન સિદ્ધમ ફલમ સ્વેભ્યો દદાતિ ઇતિ અર્થ. એટલે પોતે કર્મો કરી અને એનાથી જે ફલ સિદ્ધ થાય એ પોતાના સેવકોને પ્રદાન કરે છે. કર્મ ઓન બિહાફ આપણા એંગલથી મહાપ્રભુજી કરી દે છે, વૈદિક સ્માર્ત સ્રોત કર્મ. તો સ્વકર્ણેન સિદ્ધમ ફલમ સ્વેભ્યો દદાતિ ઇતિ અર્થ. એટલે કર્મ મહાપ્રભુજી કરે છે અને એનું ફલ છે એ સ્વીજનોને આપી દે છે. કારણ કે મહાપ્રભુજીને પોતાના માટે કોઈ આ કર્મ કરવાની આવશ્યકતા નથી, પરંતુ સ્વીજનોને માટે એ બધા કર્મને કરે છે. એટલે કર્મો કરી અને એનાથી જે સિદ્ધ ફલ છે, કે ચિત્ત શુદ્ધિ છે, કે ભગવત પ્રીતિ છે, કે ફલની પ્રાપ્તિ વગેરે, એ નિજજનોને દાન કરી દે છે. તત્કૃત નમન પ્રાર્થનાદિસ્વપી અયમેવ નાન્ય ન અન્યો ગેયા. તત્કૃત નમન પ્રાર્થનાદિસ્વપી અયમેવ નાન્યો ગેય. એટલે એમના દ્વારા કરાયેલા નમન અને પ્રાર્થનાદિમાં પણ આ નિર્ણય સમજવો જોઈએ. એટલે શ્રી આચાર્યજી દ્વારા કરાયેલું નમન કે પ્રાર્થના વગેરે જે છે, તો એમાં પણ આ જ નિર્ણય સમજવો જોઈએ. આ જ નિર્ણય સમજવો જોઈએ એટલે શું? ભક્તોના માટે જ મહાપ્રભુજી કરે છે. જેમ મહાપ્રભુજી ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે કે વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ, કૃષ્ણાશ્રયમાં. તો વિવેક નથી, મારામાં ધૈર્ય નથી, પાપાસક્ત છું, દીન છું,
તો એ મહાપ્રભુજી કંઈ પોતાના દ્રષ્ટિથી થોડું કહે છે, ભક્તોના અવેજીમાં કહે છે, ઓન બિહાફ, કે ભક્તો આવા છે કે વિવેકય નથી ને ધૈર્ય નથી ને ભક્તિ નથી ને પાપમાં આસક્ત છે. મહાપ્રભુજી થોડા છે, બોલી મહાપ્રભુજી રહ્યા છે કે પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ, પરંતુ એ ભક્તના દ્રષ્ટિથી કહે છે. સમજમાં આવ્યું ને? પોતાના એંગલથી નથી કહેતા. જેમ ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ય ચ માનિતા કદાચિદ અપમાનેપી મૂલતઃ કા ક્ષતિર્ભવેત. તો એ જીવના એંગલથી કે જીવ આવો હીન છે ચાંડાલી, પોતાના એંગલથી મહાપ્રભુજી કહેતા નથી એમ. તો એ રીતના અહીંયા તત્કૃત નમન પ્રાર્થના, એટલે તત્કૃત તેના દ્વારા મહાપ્રભુજી દ્વારા કરાયેલા નમન અને પ્રાર્થના પણ અયમેવ ન્યાયો જ્ઞેયમ, આ જ ન્યાય સમજવો. કયો ન્યાય? જે ઉપર કીધું ને કે સ્વકર્ણેન સિદ્ધમ ફલમ સ્વીયેભ્યો દદાતી, પોતે સાધનો કરી અને એનું ફલ નિજજનોને આપે છે. એવી રીતના નમન અને પ્રાર્થના વગેરે પણ મહાપ્રભુજી ભક્તના એંગલથી કરે છે. સમજમાં આવી ને વાત? એટલે કૃષ્ણાશ્રયની અંદર છેલ્લે શ્રી મહાપ્રભુજીએ વાત કરી કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવ અખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્ય. તો શરણે આવેલાનો આપ ઉદ્ધાર કરો. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્ય, એવી શ્રી કૃષ્ણને વિજ્ઞપ્તિ મહાપ્રભુજી કરે. તો જો અહીંયા નમન વિજ્ઞપ્તિ આવી ને, એ જીવના તરફથી કરે છે. મહાપ્રભુજી જીવને દ્રષ્ટિથી કરે છે કે આ જીવને તમે ઉદ્ધાર કરજો. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો અબ્રવીત. તો શરણે આવેલાનો આપ ઉદ્ધાર કરજો. મહાપ્રભુજી પોતાના એંગલથી થોડું કે, મહાપ્રભુજીને તો નિરોધ સિદ્ધ છે, પણ આપણા જેવા જે ભક્તો છે એની અવેજીમાં એના ઓન બિહાફ તરીકે મહાપ્રભુજી કહી રહ્યા છે. એટલે જ્યાં જ્યાં બી નમન ને પ્રાર્થના ને આવું બધું પ્રભુને કરે છે મહાપ્રભુજી, તો જીવના એંગલથી કરે છે. શ્રી આચાર્ય ચરણો પોતાના દ્રષ્ટિથી એ કરતા નથી. તત્કૃત નમન પ્રાર્થનાદિસ્વપી અયમેવ ન્યાયો જ્ઞેયમ, આ જ ન્યાય સમજવો કે મહાપ્રભુજી પ્રાર્થના નમન વગેરે જે કરે છે ભક્તોના એંગલથી કરે છે અને ભક્તોને માટે કરે છે. એવી રીતના નિર્ણય અહીંયા સમજવો જોઈએ. હવે જુઓ, સ્વદાસાર્થ કૃતા અશેષ સાધનમાં સ્વપદેન ભગવત સેવાર્થમેવ કાલલોપે તથા ઇતિ જ્ઞેયમ. તો સ્વપદથી સ્વપદેન, જો સ્વનો અર્થ શું કર્યો? ભગવત સેવાર્થમેવ, ભગવાનની સેવા માટે. સ્વપદેન ભગવત સેવાર્થમેવ કાલલોપે તથા ઇતિ જ્ઞેયમ. એટલે ભગવત સેવા માટે કાલલોપ થતો હોય તો એમાં કોઈ દોષ નથી એમ. કાલલોપ એટલે હા, વૈદિક કર્મ જે કાલમાં કરવાના હોય એ કાલમાં આપણે ભગવત સેવામાં પરાયણ હોઈએ તો કાલ ચાલ્યો જાય તો એને કાલલોપ દોષ કહેવાય. તો ભગવત સેવાર્થમેવ કાલલોપે તથા ઇતિ જ્ઞેયમ તથા ચ કર્મલોપસ્તુ ન કર્તવ્ય, તથા ચ કર્મલોપસ્તુ ન કર્તવ્ય એવ કિંતુ સેવા સૌકર્યેણ નિત્યકર્મ કર્તવ્યમ ઇતિ ફલિતમ. એટલે કાલલોપ દોષ થાય તો કઈ વાંધો નહીં, પણ કર્મલોપ વગેરે દોષ ન કરવો. એટલે કર્મ જે છે એ ભગવત સેવાના સૌકર્ય માટે કરવું. એટલે ભગવત સેવાર્થ કાલલોપ અને કર્મલોપમાં કોઈ દોષ નથી એમ. પોતાના માટે કે પોતાના પ્રમાદ વસાત જો કોઈ કાલલોપ કે કર્મલોપ કરતું હોય તો એની જવાબદારી મહાપ્રભુજી કે હું ના લઉં. શો મોટો, તમે તમારા મોટિવેશન માટે, તમારા સ્વાર્થ માટે, તમે તમારા પ્રમાદના કારણે
કાલલોપ ને કર્મલોપ કરતા હોય તો મહાપ્રભુજી કે હું ભાઈ એની જવાબદારી ન લઉં. તમે ભગવત સેવા કરતા હોય તો હું બેઠો. તો મહાપ્રભુજી એમ કે હું બેઠો. તમે જો ભગવત સેવામાં પરાયણ હોય અને કાલલોપ થતો હોય કે કર્મલોપ થતો હોય તો હું બેઠો છું. તો તમને કંઈ વાંધો નહીં આવવા દો, તમારી અવેજીમાં હું કરી લઈશ. અને શાસ્ત્ર વેલિડ ગણે છે એને કે શિષ્ય ન કરતો હોય અને એની અવેજીમાં ગુરુ જો કરી લે તો શાસ્ત્ર એમ કહે છે કે વેલિડ કહેવાય. સમજો. એટલે કર્મલોપસ્તુ ન કર્તવ્ય એવા કિંતુ સેવા સૌકર્યેણ નિત્ય કર્મ કર્તવ્યમ ઇતિ ફલિતમ. એટલે કર્મલોપ જે છે ભગવત સેવાર્થ કર્મલોપ ન કરવો એમ. એટલે ભગવત સેવામાં સૌકર્ય રે, સારી રીતે નભી શકે એમ. તો કર્મલોપસ્તુ ન કર્તવ્યમ કિંતુ ભગવત સૌકર્યેણ નિત્ય કર્મ કર્તવ્યમ. ગોપીજન વલ્લભ પ્રીત્યર્થે નિત્ય કર્મ કર્તવ્યમ. તો આવા જે નિત્ય કર્મ વગેરે જે છે ભગવત સેવાના સૌકર્યાર્થે કરવા જોઈએ. એનું પર્સનલ કોઈ ફલ માનીને ન કરવા જોઈએ. સમજો, જે કંઈ બી તમે વૈદિક કર્મ કરો તો આ વૈદિક કર્મ કરશું તો આપણને આ ફલ મળી જશે, આવા પ્રયોજનથી ન કરવા જોઈએ. પરંતુ ભગવત સેવા સૌકર્યેણ નિત્ય કર્મ કર્તવ્યમ ઇતિ ફલિતમ. એટલે ભગવત સેવાના સૌકર્ય માટે એને કરવા જોઈએ, ભગવત પ્રીત્યર્થે કરવા જોઈએ. જેમ આપણે સવારમાં ઉઠીને દંત ધાવન કરીને કે બ્રશ કરીને પછી સ્નાન કરીએ તો સ્નાન નિત્ય કર્મ છે. પણ શા માટે સ્નાન કરીએ? ફ્રેશ થવા માટે નહીં, ઠાકોરજીની સેવા માટે. તો સેવા સૌકર્યેણ, સેવા સારી રીતે સંપન્ન થાય એવા પ્રયોજનથી કરવું જોઈએ. કંઈ બી નિત્ય કર્મ વગેરે જે છે સેવા સૌકર્યાર્થ કરવા જોઈએ. એટલે એનો મેન ગોલ સેવા જ હોવું જોઈએ. નિત્ય કર્મની અંદર આપણું જે પ્રયોજન છે સેવા સૌકર્યેણ, સેવા સારી રીતે નિર્વાહ થઈ શકે એવા પ્રયોજનથી કરવા જોઈએ. એની પર્સનલ વેલ્યુ માનીને ન કરવા જોઈએ, એનું પર્સનલ ફલ માનીને ન કરવા જોઈએ. સેવા સૌકર્યાર્થ કરવા જોઈએ. પછી કહે છે નનુ, શંકા ઉઠાવે છે વદનાનલદાસ શ્રી વલ્લભજી. નનુ અન્યકૃત કર્મણ અન્યત્ર કથમ સિદ્ધિ અન્યત્ર કથમ તત્સિદ્ધિ ઇત્યત આહુ સર્વશક્તિ ધ્રુક. એટલે અન્યકૃત કર્મનું ફલ બીજાને મળે આ કેવી રીતના થઈ શકે? જે આગળ ગોકુલનાથજીએ જેવી શંકા ઉઠાવી હતી ને. ગોકુલનાથજી એ જ રીતના શંખા ઉઠે. નનુ સ્વકૃત સાધનેન વ્યધિકરણત્વાત કથમ દાસગત દોષ નિવૃત્તિ. વ્યધિકરણ એમ તો એક કર્મ કરે, એક અધિકરણમાં બે નથી. એમ મહાપ્રભુજી કર્મ કરે ને અને દોષ નિવૃત્ત થાય સેવકનો. આ તો વ્યધિકરણ થયું ને. એમ તો વ્યધિકરણ દોષ નિવૃત્ત દાસગત દોષ નિવૃત્તિ તે આશંક્યા પરિહારાય અગ્રિમમ નામ આવું સર્વશક્તિધ્રુક. મહાપ્રભુજી સર્વશક્તિધ્રુક છે એટલે એમાં કોઈ વ્યધિકરણત્વ આવતું નથી. વ્યધિકરણ હોય તો પણ મહાપ્રભુજીનું એવું સામર્થ્ય છે. એવી જ રીતના નનુ અન્યકૃત કર્મણા અન્યત્ર કથમ તત્સિદ્ધિ. એટલે મહાપ્રભુજી કર્મ કરે અને એનું ફલ સેવકોને મળે, આવું કઈ રીતના સિદ્ધ થઈ શકે? આવું કેવી રીતના શક્ય છે? ઇત્યતઃ આવું તો કહે છે કે સર્વશક્તિધ્રુક. મહાપ્રભુજીનું એવું સામર્થ્ય છે. શ્રી આચાર્ય ચરણો એવા સર્વશક્તિવાન છે. એની ટીકામાં હવે આગળ સમજાવે છે વલ્લભજી. સર્વાસામ શક્તિનામ નિત્ય કર્મ રૂપ ક્રિયા શક્તિનામ અધિશ ઇતિ અર્થ. તો જે સર્વશક્તિ એટલે અહીંયા નિત્ય
કર્મરૂપ ક્રિયાશક્તિના અધીશ છે. સર્વશક્તિ એટલે નિત્ય કર્મરૂપ જે ક્રિયાશક્તિના અધીશ, એના અધીશ શ્રી મહાપ્રભુજી છે. અને એમાં પ્રમાણ આપે છે વચસા વેદ માર્ગમ હિ. ધ્યાનથી સમજો. સર્વાસામ શક્તિનામ નિત્ય કર્મરૂપ ક્રિયાશક્તિનામ અધિશ ઇતિ અર્થ વચસા વેદ માર્ગમ હિ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ શ્લોક 9 ઇતિ વાક્યાત વૈદિકીનામ ક્રિયાશક્તિનામ વચનાધીનત્વાદ આસ્યાધીનત્વમ. એટલે સર્વશક્તિ એટલે નિત્ય કર્મરૂપ જે ક્રિયાશક્તિ છે એના અધીશ શ્રી મહાપ્રભુજી છે. અને એમાં પ્રમાણ આપે છે કે વચસા વેદ માર્ગમ હિ એટલે વાણીથી વૈદિક સૃષ્ટિને ગવન કરે છે ભગવાન. વાણીથી વૈદિક સૃષ્ટિને ભગવાન ગવન કરે છે, મનથી પ્રવાહી સૃષ્ટિને ગવન કરે છે અને પુષ્ટિ સૃષ્ટિને કાયાથી ગવન કરે છે, એનું સંચાલન કરે છે. તો વચસા વેદ માર્ગમ હિ એટલે વાણીથી ભગવાન છે વૈદિક સૃષ્ટિને ગવન કરે છે. અને વૈદિક જે ક્રિયાશક્તિ છે એ શેમાં છે? વાણીમાં. વાણીને અધીન છે. વૈદિક ક્રિયાશક્તિ છે વચન એટલે કે વાણીને અધીન છે. અને આ મહાપ્રભુજી કેવા છે? વાણીના નિયામક છે. એટલે કીધું વચનાધીનત્વાદ છે ને. આસ્યાધીનત્વમ ભગવાનનું મુખારવિંદ રૂપ છે અને વાણી ભગવાનના મુખમાં રહે છે. તો વચસા વેદ માર્ગમ હિ એટલે વચસા એટલે વાણીથી વૈદિક સૃષ્ટિને ગવન કરે છે. અને વૈદિક ક્રિયાશક્તિ જે છે એ વાણીને અધીન છે. વૈદિકી નામ ક્રિયાશક્તિ નામ વચનાધીનત્વાદ એટલે વૈદિકી ક્રિયાશક્તિ છે કોને અધીન છે? વાણીને અધીન છે. કારણ કે વચસા વેદ માર્ગમ હિ વાણીથી વેદ માર્ગ પ્રગટ થયો. ભગવાને વાણીથી વેદ માર્ગને પ્રગટ કર્યો. તો વૈદિકાનામ ક્રિયાશક્તિ નામ જે વૈદિક ક્રિયાશક્તિ છે વચનાધીનત્વાદ વચનોને ભગવદ વચનને આધીન છે. અને આસ્યાધીનત્વાદ એટલે ઠાકોર મહાપ્રભુજી છે ભગવાનનું મુખારવિંદ છે. તો મહાપ્રભુજીને આધીન થઈ કે નહીં ક્રિયાશક્તિ? એમ તથા ચ તન્નિયામકત્વાદ અન્યત્રાપી સ્વસંપાદિત તત્સંપાદક ઉત્તરાર્ધે એકવિંશતિતમે અધ્યાયે ભાગવત આહ્નિક ધર્મેણ માગધ સંવૃદ્ધાનામ રાજ્યામ ચિત્તશુદ્ધિ વિવૃત્તા તન્યાયો અત્ર અનુસંધાતવ્ય. એટલે શ્રીમદ ભાગવતજીનું અહીંયા કોટેશન આપે છે. શ્રીમદ ભાગવતજીના ઉત્તરાર્ધમાં એટલે 70મો અધ્યાય, 10મ સ્કંદ ઉત્તરાર્ધમાં 70મો અધ્યાય એમાં પ્રસંગ આપેલો છે. ઉત્તરાર્ધનો 70મો અધ્યાય. અહીં કીધું ને કે આ વાત ક્યાં સમજાવી છે? તો વલ્લભજી એમ કહે છે કે ઉત્તરાર્ધે એટલે 10મ સ્કંદની અંદર 2 વિભાગ છે. 10મ સ્કંદ પૂર્વાર્ધ અને 10મ સ્કંદ ઉત્તરાર્ધ. અને 21તમે અધ્યાયે 21મો અધ્યાય એટલે ઉત્તરાર્ધમાં આપણે કન્ટિન્યુ જોઈએ તો 70મો અધ્યાય થાય. સમજો, ઉત્તરાર્ધનો 21મો 21તમે 21મો અને કન્ટિન્યુ જોઈએ તો 70મો થાય. આ અધ્યાયે ભાગવત આહ્નિક ધર્મેણ. આહ્નિક ધર્મેણ એટલે દિનચર્યા. આહ્નિક ધર્મ એટલે દિનચર્યા ભગવાનની.
ભગવાન છે એ સવારમાં ઉઠે, વહેલા ઉઠી જતા બ્રહ્મ મુહૂર્તમાં, સંધ્યા વંદન કરતા. તો આહનિક ધર્મેણ માગધ સંવૃદ્ધાનામ. માગધ સંવૃદ્ધાનામ એટલે કે જે માગધ હતો, જરાસંધ હતો, એને પોતાની જેલની અંદર કેટલા રાજાઓને કેદ કર્યા હતા. માગધ સંવૃદ્ધાનામ રાજ્યામ, રાજાઓની ચિત્તશુદ્ધિ વિવૃત્તા, એની ચિત્તશુદ્ધિ ત્યાં વર્ણવેલી છે. માગધ દેશનો જે રાજા હતો જરાસંધ, એને શિવજીને બલિ ચડાવવા માટે કંઈક 20,000 જેટલા રાજાઓને કેદ કરીને રાખ્યા. એનો ટાર્ગેટ પૂરો ન થયો એટલે ત્યાં તો ભગવાન પહોંચી ગયા. તો આ ત્યાં ભગવાને જે દિનચર્યા કરી છે, એટલે આહનિક ધર્મનું વર્ણન આવે છે કે ભગવાનની દિનચર્યાનું વર્ણન 70મા અધ્યાયનું નામ જ છે, સવારથી રાત સુધીની ભગવાનની દિનચર્યા. પ્રભુ છે સવારે ઉઠીને કઈ રીતના દિનચર્યા કરે આખી એની, કે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંધ્યા વંદન કરે, પછી ગાયોને, બ્રાહ્મણોને ગાયોને સુવર્ણનું દાન આપે, પછી બધા વૈદિક કર્મો કરે, અને ત્યાર પછી રાજસભામાં જાય. તો એ બધી દિનચર્યાનું વર્ણન છે. તો ત્યાં આ વાત સમજાવી છે કે ભગવાનને આવા કર્મ કરવાનું શું આવશ્યકતા? તો કે ભગવાને આવા કર્મ કર્યા એને કારણે જે જરાસંધની જેલમાં રહેલા રાજાઓ છે એની ચિત્ત શુદ્ધિ થઈ ગઈ. જેમ અહીંયા મહાપ્રભુજી કરવાથી એના ભક્તોના ચિત્ત શુદ્ધિ થઈ જાય, એમ અહીંયા ભગવાને કરેલા કર્મથી રાજાઓની ચિત્ત શુદ્ધિ થઈ, એટલે ભગવાનને શરણે આવ્યા. આનું જે તાત્પર્ય એવું છે અહીંયા 70મા અધ્યાયમાં જુઓ કે સાત્વિક ભક્તોના નિરોધમાં પ્રમેય બલ વડે પ્રથમ 6 અધ્યાયથી સર્વનો નિરોધ કર્યો છે. તેમનો સાધન વડે હવે 6 અધ્યાયથી નિરોધ કરે છે. આમાં ભગવાનનો ધર્મ 2 પ્રકારે કહ્યો છે. તેમાં આ અધ્યાયમાં ભગવત્કૃત ધર્મ કહેવામાં આવે છે, અને એના વડે લોક ભગવત પ્રવણ થાય છે. એટલે ભગવાનનો આવો ધર્મ જોઈને લોકોને પણ પ્રેરણા મળે છે, એ પણ ભગવત પ્રવણ થાય છે. તે ભેદ વડે ભગવાનની દિનચર્યા કહેવામાં આવે છે. અને એ દિનચર્યાથી શુદ્ધ ચિત્તવાળા રાજાઓ સાત્વિક થઈને, આવ્યું ને, જુઓ ઉપરની લીટી આવી હતી ને કે અંતઃકરણ, આની જે ભૂમિકા હતી ને કે ચિત્ત શુદ્ધિ કથમ ભવે. હા, ભદનાનંદદાસની ભૂમિકા શું હતી? કાલલોપે નિરંગાત કર્મણા ચિત્ત શુદ્ધિ ભગવત પ્રીતિ વા ફલમ કથમ ભવતી. તો અહીં એ જ વાત કરી, જો ભગવાને કર્મ કર્યું અને એને કારણે રાજાઓ સાત્વિક થઈને ભગવાનના ચરણનું શરણ ગ્રહણ કરશે. એટલે રાજાઓ છે ભગવાનની શરણે આવશે, અને શરણે આવીને અહીં એ વાત કહેવાનું પ્રયોજન છે. જો એવું ન માનીએ તો આ દિનચર્યા ધર્મના પ્રયોજન રહિત થઈ જાય. તો ભગવાનની આ દિનચર્યાનું અહીંયા પ્રયોજન શું? કંઈ ન રહે. એટલા માટે ભગવાને પોતાની દિનચર્યામાં આ વૈદિક કર્મ કરીને રાજાઓના ચિત્તને શુદ્ધ કરી દીધા, અને રાજાઓના ચિત્ત શુદ્ધ થયા એટલે એ ભગવાનને શરણે આવ્યા. વીસ 20,800 રાજા જરાસંધે માગધે કેદ કર્યા હતા શિવજીને નરબલી ચડાવવા માટે. એનો હજી 20,800 છે ને, હજી એમાં 200 ઘટતા હતા. એ 200નો હજી ટાર્ગેટ પૂરો ન થયો, 20,800 થયા, અને હજી એને 200 એમાં ઘટતા હતા કે 200 પૂરા થાય ને તો બધાને એક બલિ ચડાવી શિવજીને. એટલે એ પૂરા જ ન થયા, કારણ કે અંદર જે બધા હતા એ ભગવાનને એને બચાવવા હતા, ભગવાનને શરણે આવેલા હતા. એને ભગવાનને લેટર લખ્યો, દૂત મોકલો કે ભાઈ અમે આપને શરણે છીએ, અમને આ જરાસંધની કેદમાંથી છોડાવો. એટલે ભગવાન છે ત્યાં પધાર્યા. ભીમ, અર્જુનજી એને લઈને ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. અને પછી જરાસંધ સવારમાં
જે દાન આપતો સુવર્ણનું, કોઈ ગમે એ જાય એને આપી દેતો સુવર્ણનું, ગમે એ માગે એને આપતો એમ. એટલે સવારમાં ભીમ અને અર્જુનજી અને ભગવાન ત્રણેય બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. તો એને એમ કે આ બ્રાહ્મણો લાગતા તો છે નહીં, આ છે ક્ષત્રિયો. તો કે કાંઈ વાંધો નહીં, સવારમાં આવ્યા, આ સમયે આવ્યા તો મારે ભલે વેશ પલટો કરીને આવ્યા તો એને દાન આપવું જોઈએ. ભગવાને કીધું કે ભગવાન બધાને ત્રણેયને પૂછ્યું કે બોલો તમને શું આ જોઈએ છે દાનમાં. ભગવાને કીધું કે દ્વંદ્વ યુદ્ધ જોઈએ છે. કાંઈ વાંધો નહીં, જરાસંધે એની શરત કબૂલ કરી. અને પછી કે હું આમાં અર્જુનજી સાથે ને તમારી સાથે નહીં કરું, ભીમ એક મારો સામે ટક્કર લે એવો છે, તમે બે તો ટક્કર લે એવા છુઓ નહીં. એટલે પછી ભગવાને ભીમની અંદર પોતાનું સામર્થ્યને મૂકી અને જરાસંધને હણી. કારણ કે જરાસંધને કોઈ જીતી શકે એમ જ નહોતું વર્લ્ડમાં, એટલોય તાકાતવાળો હતો ભગવાન સિવાય. આટલા 20,800 રાજાને કેદ કર્યા તો એ કેવો હશે? હા, 200નો ટાર્ગેટ ભગવાને પૂરો ન થવા દો, ત્યાં આઉટ કરી દીધો. બસ 20,800 એટલે કેટલા થાય? એમાં 200 નાખીએ તો હા 3,000 થાય ને. હા હા, તો 30,000 થાય ને. 30,000નો ટાર્ગેટ પૂરો ભગવાને ન થવા દીધો, તો આઉટ કરી દીધો. એટલે એને હણી અને બધા રાજાઓ ભગવાનને શરણે આવે છે. એની ચિત્ત શુદ્ધિ થઈ ગઈ. ભગવાને દિનચર્યા કરી, એનાથી રાજાઓની ચિત્ત શુદ્ધિ થઈ ગઈ. એટલે એને ભગવાનને શરણે આવવાની વિનંતી કરી એમ. અને બધા રાજાઓ ભગવાનને શરણે આવ્યા અને ભગવાનને વિનંતી કરી કે અમારે હવે ભગવત ભજન કરવું, અમારે રાજ્ય કરવું જ નથી હવે. પછી ભગવાને એને સામેથી રાજ્ય આપ્યું કે રાજ્ય કરતાં કરતાં તમે મારું ભજન કરો, એ જ ઉત્તમ છે. ત્યાં કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે ટીકાકારનું કે એવી જ રીતના, જેવી રીતના મહાપ્રભુજી કર્મ કરે અને એના સેવકોને ચિત્તશુદ્ધિ થાય કે એને ભગવાનમાં પ્રીતિ થાય, એવી જ રીતના જેમ ભગવાને પણ દિનચર્યા કરીને, આહનિક કર્મ કરીને રાજાઓના ચિત્તને શુદ્ધ કરી દીધા. એવું અહીંયા તાત્પર્ય છે. સમજમાં આવ્યું ને? જો આ વાત એને ક્યાંથી ઉઠાવી કે ભાઈ મહાપ્રભુજી આપણી અવેજીમાં કર્મ કરે ને આપણું ચિત્ત શુદ્ધ થઈ જાય. આનું કંઈ છે તમારી આગળ એક્ઝામ્પલ છે? તો કે વદનાનંદદાસજી કે છે એક્ઝામ્પલ. જુઓ, એકવિંશતિ તમે અધ્યાય ભગવત આહનિક કર્મેણ માગધ સમૃદ્ધા નામ, એટલે માગધે જેને કેદ કરેલા છે એવા રાજ્યામ ચિત્ત શુદ્ધિ, રાજાની ચિત્ત શુદ્ધિ થઈ છે. એની વિવૃત્તિ ત્યાં તમે જુઓ. અન્યાયો તન્યાયો એવો શબ્દ હોવો જોઈએ. તન્યાય અત્ર અનુસંધાતવ્ય, એવું જ અનુસંધાન તમારે શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિમાં પણ સમજવું કે મહાપ્રભુજી પણ ભક્તોની અવેજીમાં વૈદિક કર્મ કે યજ્ઞ યાગાદિક કરે તો ભક્તનું ચિત્ત શુદ્ધ થઈ જાય. બોલો, છે ને? ટીકાકારોની આ ગ્રેટનેસ જુઓ તમે, એની મહાનતા જુઓ, એની શાસ્ત્ર અધ્યયન જુઓ. આ માગધનો પ્રસંગ આપણે વાંચેલો, પણ આવું આપણને ત્યાં અનુસંધાન ન મળે. તો આ રીતના આપણી બધી ટીકા મહાપ્રભુજીએ કરાવી, સર્વશક્તિધૃત હોવાને કારણે. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, સર્વશક્તિધૃત મહાપ્રભુજી હોવાને કારણે આપણામાં એવી શક્તિ મૂકીને આ બધી ટીકા કરાવી. હવે આપણે ગોવિંદદાસજીના પદનું અવગાહન કરશું. 10મો સ્કંદ ઉત્તરાર્થ, 21મો અધ્યાય, સળંગ 70મો અધ્યાય. હવે શ્રી ગોવિંદદાસજીની ટીકા કીર્તનના રૂપમાં છે, એનું આપણે અવગાહન કરશું. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન સર્વશક્તિધૃક. તો સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, શ્રી ગોવિંદદાસજી
ગુસાઈજીના ખવાસ હતા અને શ્રી ગુસાઈજીએ નામો પ્રગટ કર્યા તો ગોવિંદાસજી એની ઉપર કીર્તન પ્રગટ કર્યા. નામને ગેયના રૂપમાં એક નામ ઉપર કીર્તન એણે પ્રગટ કર્યા છે. તો આ કીર્તન ગોવિંદાસજીએ મલ્હાર રાગમાં ગાયું છે. આપણે પણ એને ગોડ મલ્હારમાં જ ગાશું, કારણ કે આમાં વર્ણન જ એને એવું કર્યું છે. મહાપ્રભુજીને જે સ્વરૂપ વર્ણન કર્યું એમાં મહાપ્રભુજીને ગોવિંદ પ્રભુ નવઘન વર્ષા કરી, નવઘન કહ્યા છે. એટલે મલ્હાર રાગ અહીંયા ગોવિંદાસજી આપ્યો છે. એમાં કહે છે ગોવિંદાસજી કે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન તુમ પર લે સર્વસ્વ વારી ડારો. હે સ્વદાસાર્થ કૃતાશેષ સાધન, શ્રી મહાપ્રભુજી તમારી ઉપર હું મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં છું, સર્વસ્વ વારી જાઉં છું. એમ આપની ઉપર મારું સર્વસ્વ વારી દઉં છું. તિન હું લોક में तिहारी बात को मरम को जानत यह मन वचन कर्म निर्धारो. તિન હું લોક में तिहारी बात को मरम को जानत. આ ત્રણેય લોકની અંદર શ્રી મહાપ્રભુજીનું જે સિદ્ધાંત છે, મહાપ્રભુજીની જે વાત છે, એનું રહસ્ય, એનો મરમ કોઈ જાણી શકવા સમર્થ નથી. કારણ કે જે વેદોની અંદર ગુહ્ય હતું એ ગુહ્ય રહસ્ય ગીતાજીમાં પ્રગટ થયું. વેદની અંદર એ રીતના કોઈ શ્રી કૃષ્ણ છે એ ભક્તિથી પ્રાપ્ત થાય છે કે ભક્તોને વશ છે, આવું ક્યાંય વેદની અંદર રહસ્ય જોવા ન મળે. એ ભગવદ્ ગીતામાં પ્રગટ થયું. ભગવદ્ ગીતામાં ભગવાને ખુલીને આ વાત કરી કે હું પરબ્રહ્મ છું, પરબ્રહ્મમ પરમધામમ. પરબ્રહ્મમ પરમધામમ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવ અજમ વિભુમ આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેત બ્રવીષિ મે. આ રહસ્ય ગીતાજીમાં પ્રગટ થયું. વેદની અંદર નારાયણ આવે, વિષ્ણુ આવે, પણ કૃષ્ણ પરબ્રહ્મ છે એવું તો ભગવદ્ ગીતામાં ખુલીને બહાર આવ્યું. આ જો તિહારે બાત કો મરમ કો જાને નહીં. એ મરમ છે ને એ આ છે. સમજમાં આવી વાત? કે જે કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા છે એ વેદની અંદર કોઈને સમજમાં ન આવે. વેદમાં ભક્તિનું વર્ણન છે, કર્મ જ્ઞાન બધું વર્ણન છે, પણ કૃષ્ણની પરબ્રહ્મ રૂપતા જે એકદમ નિખરીને બહાર આવી હોય તો ભગવદ્ ગીતામાં યસ્માત ખરમતિ તોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ રથિતઃ પુરુષોત્તમ પરબ્રહ્મમ પરમધામમ પવિત્રમ પરમમ ભવાન. એટલે આપ પરબ્રહ્મ છુઓ, પરમધામ છુઓ, પરમ પવિત્ર છુઓ. સર્વ ઋષિઓ અને દેવર્ષિ નારદજી પણ એમ જ કહે છે, અસિત, દેવલ, વ્યાસ અને એ બધા પણ એમ જ કહે છે કે કૃષ્ણ જ પરબ્રહ્મ છે. અને શાશ્વત દિવ્ય પુરુષ આદિદેવ અજ વિભુ ભગવાન કૃષ્ણ જ છે. આહુસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચેત બ્રવીષિ મે. અને તમે એમ જ કહો છો કે હું પરબ્રહ્મ છું. અર્જુન એમ કહે, અર્જુનજી કહે છે ભગવાન. તો આ જે રહસ્ય છે નિખરીને બહાર આવ્યું હોય તો ભગવદ્ ગીતામાં આવ્યું છે. પણ ત્યાં ભગવાનનું સામર્થ્ય પ્રગટ થયું છે. ભગવાન ભક્તોને વશ થઈ જાય છે કે ભગવાન છે ભક્તોના ભાવને અનુરૂપ લીલા કરે છે. કે યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયતે સદનુગ્રહાય. ભક્તનો જેવો ભાવ છે એ ભાવને અનુરૂપ ભગવાન સ્વરૂપ ધારણ કરી અને લીલા કરે છે. એ તો આમાંય ભગવદ્ ગીતામાંય પ્રગટ નથી કર્યું, એ ભાગવતમાં પ્રગટ કર્યું મહાપ્રભુજી સુબોધનીજીથી. કે ભગવાન છે ભક્તના ભાવને અનુરૂપ પણ લીલા કરે છે. બભુવઃ પ્રાકૃત શિશુ. નંદ વસુદેવ અને દેવકીજીએ કીધું ને કે ભાઈ આ તમારું રૂપ છુપાવો, તો બભુવઃ પ્રાકૃત શિશુ બની ગયા, બાળક બની ગયા ને, પ્રાકૃત બાળક જેવા બની ગયા. તો આવી જે ભક્તના ભાવને અનુરૂપ લીલા ભગવાને કરી છે તો એ તિહારી બાત કો મરમ, એ આ મરમ છે
કે ભાઈ ભગવાને એનું સામર્થ્ય પ્રગટ થયું ભગવદ્ ગીતામાં કે યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા તત્ત તેવાવ ગચ્છમ મમ તેજોંસ સંભવમ. દુનિયામાં જ્યાં જ્યાં બી સામર્થ્ય દેખાય એ મારા તેજના અંશરૂપ છે. સામર્થ્ય જરૂર પ્રગટ થયું, પણ ભગવાન છે ભક્તોને વશ થઈ જાય આવું ગૂઢ રહસ્ય તો ભાગવતમાં મહાપ્રભુજીએ પ્રગટ કર્યું એમ કે અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વા નરાદ વાક્પતે. એમાં જે મહાપ્રભુજીએ કીધું ને કે ભાઈ ભગવાને મને ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી છે, અને વિભુ મહાપ્રભુજી વગર આવું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભોર વૈશ્વાનરાદ વાક્પતે વૈશ્વાનરાદ વાક્પતેર અન્યસ્તત્ર વિધાય માનુષ મામ વ્યાસપદ શ્રીપતિ દત્વાજ્ઞામ ચ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિય. કે ભગવાને જેવી રીતના વેદવ્યાસજીને ભાગવત પ્રગટ કરવાની આજ્ઞા કરી એવી જ રીતના મહાપ્રભુજી એમ કહે છે કે અગ્નિશ્ચકાર અગ્નિ મહાપ્રભુજીને પણ ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી. વિભુર વૈશ્વાનરાદ વાક્પતે, એ વાક્પતિ શ્રી મહાપ્રભુજીને ભાગવતના ગૂઢ અર્થ પ્રગટ કરવાની આજ્ઞા કરી. તો એ અહીંયા જે વાત કરીને જુઓ, તીનહું લોક મેં તિહારી બાત કો મરમ કો જાનત, કોઈ મરમ એને જાણવા માટે સમર્થ નથી શ્રી મહાપ્રભુજી સિવાય. અર્થમ તસ્ય, કારણ કે નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસા ભાવમ આજ્ઞાતું મિષ્ટે યસ્માત સાધ્વીશો ભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. તો એ ગૂઢ જે રહસ્ય છે શાસ્ત્રનું એ કોણ જાણે વાક્પતિ સિવાય. એ વાત ગોવિંદાજી કહે છે. જુઓ, તીનહું લોક મેં તિહારી બાત કો મરમ કો જાનત યહ મન વચન કર્મ નિર્ધારો. એટલે મનમાં એ સમજ આવ્યું કે આ મરમ જાણવો અપને બસ કી બાત નહીં. મનમાં સમજ આવ્યું એટલું જ નહીં, પણ વાણીથી એનું વર્ણનનું પણ મારામાં સામર્થ્ય નથી. મન વચન કર્મ, તો વાણીથી એનું વર્ણનનું પણ સામર્થ્ય નથી અને કર્મથી કરવાનું સામર્થ્ય નથી. તે મહાપ્રભુજીએ કરીને બતાવ્યું. સમજમાં આવ્યું ને? કોઈનું ત્રણેય લોકની અંદર કોઈનું એવું સામર્થ્ય મનથી નહોતું, વાણીથી નહોતું ને કર્મ ક્રિયાથી નહીં નહોતું. એવું સામર્થ્ય આચાર્ય ચરણોમાં છે. સમજમાં આવે વાત? તીનહું લોક મેં તિહારી બાત કો મરમ કો જાનત યહ મન વચન કર્મ નિર્ધારો. ત્રણેય લોકની અંદર એવું કોઈનું સામર્થ્ય ન હતું કે આ ગૂઢ રહસ્ય સમજાવી શકે એમ. એ મહાપ્રભુજીએ સમજાવ્યું છે. કોઈ એને મન વાણી અને કર્મથી પણ કોઈનું સામર્થ્ય ન હતું. એ દ્રઢ નિર્ધાર છે કે શ્રી આચાર્ય ચરણો સિવાય આ ગૂઢ રહસ્ય શાસ્ત્રનું સમજાવવું, એનો મરમ, એનો ગુહ્યતમ રહસ્ય આચાર્ય ચરણો સિવાય સમજાવવા માટે કોઈ સમર્થ નથી. આચાર્યજી સિવાય બીજું કોઈ સમર્થ નથી. સમજમાં આવી ને વાત? અને એ બધા શાસ્ત્રનો નિચોડ મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથની અંદર તત્વાર્દીપ નિબંધમાં સમજાવી દીધો. તો એ મરમ, આ મરમ કોઈ મરમ જાણવા સમર્થ નથી. જે મરમ મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથ અને તત્વાર્દીપ નિબંધમાં ભાષ્ય ઇત્યાદિમાં સમજાવ્યો છે. પછી આગળ કહે છે, તિહારી ચરણ રજ હે અતિ પાવન. હે મહાપ્રભુજી, ગોવિંદાજી કહે છે કે હે શ્રી વલ્લભ, તિહારી ચરણ રજ હે અતિ પાવન. તમારા ચરણ કમળની જે રજ છે એ અતિ અલૌકિક છે, પાવન છે, પવિત્ર છે. એટલે તો અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજોધનમ. એટલે તો બધા ભક્તો આપના ચરણ કમળની રજરૂપી ધનની આકાંક્ષા કરે છે. અને કેવી છે? પરસત તનકો કટત અઘ ભારો.
આપના ચરણ કમળની રજનોય કોઈ સ્પર્શ કરે તો એના અઘનો ભારો, એટલે પહાડ જેવડા એના જે પાપના ઢગલાઓ છે એ કાપાઈ જાય, ખતમ થઈ જાય. કટત અઘ ભારો. જેવી રીતના ઇન્દ્રના વજ્રથી પહાડોની જે પાંખો કપાઈ જાય, એવી રીતના મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ જે છે એમાં એવું સામર્થ્ય છે કે ભક્તના બધા પાપોને, ભક્તના બધા અઘને દૂર કરી દે છે. ચરણ રજમાં એવું સામર્થ્ય છે. એટલે ગોપાલદાસજીએ કહ્યું કે અંગ ભંગ કલિંગ કૈકટ મગધ મરુ સુર સિંધ તે તામસના અઘહર્યા પરિતાપ પદ રજ ગંધ. આચાર્યજીની ચરણની રેણુ છે ઉડીને એ દેશોમાં ગઈ તો એ પાવન થઈ ગયા. એટલે એવું આચાર્યજીના ચરણની રેણુમાં એવું સામર્થ્ય છે કે ભાઈ ભૂમિ ભાગ્ય. આ રીતના સામર્થ્યનું વર્ણન કરી શ્રી મહાપ્રભુજીનું. તિહારી ચરણ રજ હે અતિ પાવન પરસત તનકો કટત અઘ ભારો. મહાપ્રભુજીના ચરણ કમળની રેણુ જો આપણને પ્રાપ્ત થઈ જાય તો આપણા બધા અઘ છે, જે આપણને ભક્તિ માર્ગમાં આડે આવતા પ્રતિબંધ છે, પ્રભુની પ્રાપ્તિમાં આડે આવતા જે પ્રતિબંધ છે એ દૂર થઈ જાય છે. સમજમાં આવ્યું ને? એવું શ્રી મહાપ્રભુજીની ચરણ રજનું અલૌકિક મહાત્મ્ય છે. અને જીવ કેવા છે? આ તો મહાપ્રભુજીનું સામર્થ્યનું વર્ણન કર્યું. હવે જીવનું જે હીનતાનું વર્ણન કરે છે કે મંદમતી મંદ ભાગ્ય કોટી ઉપદ્રવ હે કલી મેં. આ મંદમતી મંદ ભાગ્ય જીવો, આધુનિક જીવો, અને એની સાથે સાથે કાલે એવો કે કરોડો ઉપદ્રવ આ કલિયુગની અંદર છે. સમજો, આ સર્વનિર્ણયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા યુપદ્રુતા. એવો ગોવિંદાસજીના શબ્દો અહીંથી જ લીધેલા છે. મહાપ્રભુજી શું કહે છે નિબંધમાં? મંદાહા સુમંદ મતયો, મંદ બુદ્ધિવાળા આધુનિક જીવો કેવા છે? મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્યા, મંદ ભાગ્યવાળા યુપદ્રુતા દ્વાપરાંતે હરિર્વ્યાસ તદર્થમ પ્રથમ પૃથક ચાતુર્હોત્ર વિભાગેન વ્યસ્તવાન વેદરૂપત શાખા ભેદાસ્તુ તત્શિષ્યે તેનેવ પ્રેરિતે કૃતા. એટલે કલિયુગના જીવો છે મંદભાગ્યવાળા, ટૂંકા આયુષ્યવાળા, મંદ બુદ્ધિવાળા, એવા લોકોને આવડો મોટા વેદ ને આટલા મોટા શાસ્ત્ર છે એ હૃદયારૂઢ ન થાય. એટલે વેદ વ્યાજીએ પ્રગટ થઈને બધાના વિભાગ કર્યા, બધી શાખાઓના વિભાગ કર્યા કે એને ધારણ કરી શકે. આટલા મોટા શાસ્ત્રો કલિયુગના મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, ઉપદ્રવવાળા, ખરખરે જાવું, લગ્નમાં જાવું, કેટલા બધા ઉપદ્રવ, એ બધા ઉપદ્રવવાળા એ જીવને આટલું મોટું વિશાળ શાસ્ત્ર ધારણ કેમ થાય? એટલે કહે છે કે શાખા ભેદાસ્તુ તત્શિષ્યે તેને પ્રેરિત. આ બધી શાખા ભેદ કર્યા વેદ વ્યાજીએ. એટલે કલિયુગના બધા જીવો આવા છે, હીન અધિકારી એમ. તો જુઓ એ શબ્દ અહીં લીધા. જો મંદમતી મંદ ભાગ્યા કોટી ઉપદ્રવ હે કલીમાં છે ને, જે મહાપ્રભુજીએ નિબંધમાં વાત કરીને એ જ વાત ગોવિંદાજી અહીં કરે કે મંદમતી વાળા છે, મંદ ભાગ્યવાળા છે, અને જે યુગમાં રહી રહ્યા છે એ કલી છે એ કોટી ઉપદ્રવ વાળો છે. અને એને કારણે સાધન ષટ કોટી ઉપદ્રવ છે ને. હા, દવાખાને જવું પડે, સાસુના ઓપરેશન કરાવવા ભેગું જવું પડે, કેટલા ઉપદ્રવ થઈ જાય. ષટ એના કારણે શું થયું જુઓ, ષટ સાધન ષટ નષ્ટ ભયે સબ પાવત નહીં ભવ પારો. કે સાધન એ બધા નષ્ટ થઈ ગયા. જે ભવસાગરને તરવામાં જે ધર્મ હતો એ ધર્મને સિદ્ધ કરનારા 6 સાધન નષ્ટ થઈ ગયા. જે મહાપ્રભુજી નિબંધમાં કહે છે કે અધુના તું કલો સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાય આદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા
ક્રિયમાણમ તથાચારમ વિધિહીનું પ્રકુર્વતે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા ચિહ્વોપસ્થપરાયણા વ્રાત્યપ્રાયા સતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવેત ષડભિઃ સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો અથાપિ ધર્મ માર્ગેણ સ્થિત્વા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરિષ્યતિ. એવું ને, ષડભિઃ સંપદ્યતે ધર્મ. તો સાધન સટ નષ્ટ ભયે છે ને પેરેલર ગોવિંદાજીનું અધ્યયન કેટલું હશે. કીર્તનની ભાષામાં એને શાસ્ત્ર સમજાવી દીધું, કીર્તનની લેંગ્વેજમાં એને શાસ્ત્રને, રહસ્યને, મહાપ્રભુજીના શાસ્ત્રને એને સમજાવી દીધું કે સાધન સટ નષ્ટ ભયે સબ પાવત નહીં ભવ પારો. એને કારણે બધા છે આ ભવસાગરને પાર કરી શકતા નથી. એક તો મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા, કોટી ઉપદ્રવવાળા, એમાંય કલિયુગની અંદર આવા 6 સાધનો છે એ નષ્ટ થઈ ગયા અને એને કારણે કોઈ આ ભવસાગરને તરવા હવે સમર્થ નથી રહ્યો. આવી પરિસ્થિતિમાં શું કરવું? આવી પરિસ્થિતિમાં મહાપ્રભુજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થયું અને મહિમા અમૃત પાન જીન સબ સાધન તજી કિયો. એટલે જે મહાપ્રભુજીની જે મહિમા છે, મહાપ્રભુજીનું જે મહાત્મય રૂપી જે અમૃત છે, એનું જે પાન નિજજનોએ કર્યું, બધા સાધનોને છોડીને, અન્યાશ્રય છોડીને, મહાપ્રભુજીના અનન્ય આશ્રિત બનીને, તો મહિમામૃત પાન જીન સબ સાધન તજી કિયો. એટલે સાધનનું અભિમાન છોડીને, સાધન બલ છોડીને, મહાપ્રભુજીનું કૃપાબલ ઉપર આશ્રય કરીને, મહાપ્રભુજીના ચરણ કમળનો આશ્રય કરીને, મહિમામૃત પાન જીન સબ સાધન તજી કિયો શરણાગતન કી પલકને સો મગ જારો. એટલે આવા જે બધા સાધનો છોડીને જે મહાપ્રભુજીના ચરણ કમળનો જે આશ્રય કરે છે, મહાપ્રભુજીના ચરણારવિંદની રજનો જ જેને દ્રઢાશ્રય છે, જેણે આ મહિમા અમૃતનું પાન કર્યું છે, અને આવી પરિસ્થિતિમાં પણ કેવી કે મંદમતી મંદ ભાગ્ય કોટી ઉપદ્રવ હે કલી મેં સાધન સટ નષ્ટ ભયે સબ પાવત નહીં પારો. આવી પરિસ્થિતિમાં પણ મહાપ્રભુજીના ચરણ કમળનો જો કોઈ આશ્રય કરે, મહાપ્રભુજીના મહિમા અમૃતનું પાન કરે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર કે શ્રી વલ્ભાષ્ટક અને શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા, તો મહિમા અમૃત પાન જીન સબ સાધન તજી કિયો સાધન તજી કિયો શરણાગતન કી પલકન સો મગજારો. એટલે મહાપ્રભુજીના જે અનન્ય ભક્ત છે, અનન્ય મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા જે છે, એની ભાવના એવી છે કે પલકન એટલે આ જે પાપણ છે એનાથી મગજારો. મગજારો એટલે રસ્તાને સાફ કરવો. મગ એટલે રસ્તો, જારો એટલે એને સાફ કરવો, વારવું. આપણે કહીએ ને વારવું. એક કીર્તન છે આવું, ઉષ્ણકાલનું કીર્તન છે, ઉષ્ણકાલનું કીર્તન છે, મેરી પલકન સો મગજારું. મેં આજે એ લખ્યું, મેરી પલકન સો મગજારું. કેમ મગજારું? યા મગ મેં પ્યારો મેરો આવત હે તન મન જોબન વારું. આ રસ્તા ઉપર ઠાકોરજી પધારે છે તો હું એને મારી પલકનથી સાફ કરી દઉં. મહિમા અમૃત પાન જીને સબ સાધન તજી કિયો શરણાગતન કી પલકન સો મગજારો. એ જે કીર્તન છે રાજભોગનું કીર્તન છે, એમાં ઓનું છે રસિક પ્રીતમ હરિરાયજી કહે છે કે મેરી પલકન સો મગજારું. ઠાકોરજી પધારી રહ્યા છે તો એમ કે મારા પાપણોથી હું આ રસ્તાને એવો સાફ કરી દઉં કે યા મગ મેં પ્યારો મેરો આવત હે તન મન જોબન વારું. આ મગ ઉપર પ્યારો ઠાકોરજી પધારે છે તો મારું તન મન જોબન બધું એને હું ન્યોછાવર કરી દઉં. સેજ સંવારું ચમર ઢુરાવું. ઠાકોરજી માટે સેજ સંવારી રાખવું, ઠાકોરજીને ચમર ઢુરાવું. જે સફેદ આવે ને ચમર, તો સેજ સંવારું ચમર ઢુરાવું, મધુર મધુર સ્વર ગાઉં. અને સાથે સાથે ઠાકોરજીને હું મધુર મધુર સ્વરથી એનું ગીત ગાવ, એનું કીર્તન ગાવ. રસિક પ્રીતમ જો મિલે મોહે હસી હસી કંઠ લગાવ, મેરી પલકન સો મગજારું.
કે જો રસિક પ્રીતમ, રસિક હરિરાયજીના પ્રીતમ ભગવાન શ્રી કૃષ્ણ, રસાત્મક શ્રી કૃષ્ણ એ જો પ્રાપ્ત થાય તો હસે હસે કંઠ લગાવ, મેરી પલકન સો મગજારું. કેવી ભાવના છે જુઓ, કે મારી પલકનથી હું આ રસ્તાને સંવારી રાખું, સાફ કરી રાખું. તો એ વાત અહીં કહે છે કે મહિમા મૃદ પાન જીન સબ સાધન તજી કિયો, શરણાગતન કી પલકન સો મગજારું. જો મહાપ્રભુજી છે, આવા ભક્તો છે, એના અનન્ય ભક્તો છે, મહાપ્રભુજી પધારે તો એની પલકનથી એનો રસ્તો છે એકદમ સંવારી રાખે છે, જારી રાખે છે. એટલે વાર્તા પ્રસંગની અંદર કોનો પ્રસંગ આવે શ્રી વૈષ્ણવમાં, કે કોઈ ભગવદીનો છું નામ ભૂલી ગયો, કે રસ્તો એ સાફ કરતા જાય. મહાપ્રભુજી પધારે તો રસ્તો સાફ કરી દે. એને કાંટો લાગ્યો તો કાંટો પણ કાઢતા નથી, કારણ કે કાંટો કાઢો હું રોકાવ તો મહાપ્રભુજીને પરિશ્રમ થાય, એટલે તો એ રસ્તો સાફ કરતા જાય. પછી આચાર્યજીએ કીધું કે તું પેલા કાંટો કાઢી લે, અમને પરિશ્રમ નહીં થાય, અમે ત્યાં સુધી અહીં ઊભા છીએ. એક પ્રસંગ એવો છે. એક પ્રસંગ આ 84 વૈષ્ણવમાં પ્રસંગ છે. એક પ્રસંગ 252માં એવો છે કે એક વૈષ્ણવ છે રોજ ગિરિરાજની પરિક્રમા કરતા. રોજ એનો નિયમ હતો કે ગિરિરાજની રોજ 2-3 પરિક્રમા કરે, પણ ગુસાઈજી એને કોઈ દી બોલાવતા નહીં. પછી એક દિવસ એને એવો ભાવના જાગી કે ચાલો આજે આપણે પરિક્રમા નહીં, આજે વૈષ્ણવની સેવા કરીએ. તેને જ્યાંથી વૈષ્ણવો આવ પધારતા હતા એ રસ્તોને સાફ કરી રાખ્યો, કાંટા કાંકરા બધું વીણીને આમ સાઈડમાં કરી રાખ્યું. તે દિવસે ગુસાઈજીને બધા વૈષ્ણવો પધાર્યા તો ગુસાઈજી એને બોલાવ્યો, શું વૈષ્ણવ આજે તમારો રસ્તો સાફ કર્યો? તો ગુસાઈજી એની ઉપર પ્રસન્ન થયા. તો ત્યારે એને પૂછ્યું કે રોજ તો તમે નીકળો છતાંય મને આવું માન કે આપ્યું નહીં, બોલાવ્યું નહીં, તો એનું કારણ શું? આજે તમે મને સામેથી બોલાવ્યું. તો કે આજે તે બીજા વૈષ્ણવની સેવા કરીને એટલે હું પ્રસન્ન થયો. રોજ તું તારા સ્વાર્થ માટે જ કરતો હતો, બધી પરિક્રમા તારા સ્વાર્થ માટે કરતો હતો. આજ તે પરાર્થ વૈષ્ણવની સેવા માટે આ મગ જાયરો. એ વાત અહીંયા કહે છે, જો મેરી શરણાગતન કી પલકન સો મગજારું છે ને, કેટલો શું મધુર ભાવ છે. અથવા ગોવિંદાસજી એમ કહે છે કે જે મહાપ્રભુજીના અનન્ય ભક્તો છે, જેને મહાપ્રભુજીની મહિમામૃતનું પાન કર્યું છે, બધે સાધન છોડીને, એટલે સાધન બલ છોડીને મહાપ્રભુજીનો આશ્રય કર્યો છે, ધર્મનો આશ્રય છોડીને ધર્મીનો આશ્રય કર્યો છે, એવા જે મહાપ્રભુજીના અનન્ય શરણાગત છે, એ જ્યારે એવા અનન્ય શરણાગત ભક્તોને હું પલકનસો મગજાર, એવું ગોવિંદાસજીની ભાવના છે કે એ જ્યાં પધારી રહ્યા છે ત્યાં હું મારી પલકનથી એ મગ અને રસ્તાને સાફ કરું. સમજમાં આવ્યું ને? ગોવિંદ પ્રભુ નવઘન બરસા કરી, અંતર તાપ મિટાઈ, અપની પ્રતિજ્ઞા પારો. ગોવિંદાસજી કહે છે કે ગોવિંદ પ્રભુ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, જે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન એવા શ્રી મહાપ્રભુજી, ગોવિંદ પ્રભુ નવઘન બરસા કરી. આવ્યું ને નવઘન, જેમ શ્યામ મેઘ શ્યામ વાદળું હોય અને એ વર્ષા કરે એવી રીતના મહાપ્રભુજી પણ કેવા છે? નવઘન છે. એટલે આ રાગ મલ્હાર રાગમાં ગાયું. જુઓ ગોવિંદાસજી આ મલ્હાર રાગમાં કેમ ગાયું? કારણ કે શ્રી મહાપ્રભુજીનું વર્ણન એને એવું કર્યું છે કે ગોવિંદ પ્રભુ નવઘન વર્ષા કરી, અંતર તાપ મિટાય. અને જેમ વરસાદ વરસે અને બધો તાપ છે એ દૂર થઈ જાય, એવી રીતના ગોવિંદ પ્રભુ શ્રી મહાપ્રભુજી એ નવઘન વર્ષા કરીને હૃદયના જે તાપ છે, જે સંતાપ છે એ દૂર કરે છે. અથવા તો ભગવાનને મળવાની આરતી છે એનોય તાપ દૂર કરે છે, ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત કરાવીને. અને નવઘન એટલે નવો વરસાદ. અને નવો વરસાદની સુગંધ તમે જુઓ, નવો વરસાદ જ્યારે આવે સ્ટાર્ટિંગમાં ત્યારે માટીની સુગંધ આવે. કેવી સુગંધ આવે માટીની? આમ આપણને લેવાની ઈચ્છા થાય. એટલે માટીનું અત્તરે આવે.
પ્યોરલી. આ જેવી માટીની તમે ગંધ આવે ને એવું અત્તર આવે માટી, એ લેવું જોઈએ. આપણા ઠાકોરજીને એમ થાય કે હું વ્રજની અંદર માટીની ગંધ આવે તો એને વ્રજની યાદ આવે. કારણ કે વરસાદ આવે ત્યારે પહેલા વરસાદમાં આવું થાય. ગામડાઓમાં તો બહુ થતું, અહીંયા તો થાય પણ ઓછું થાય. ગામડામાં રહે ને ત્યારે બહુ સુંદર એવી સુગંધ આવે. અમારે એક કાવ્ય આવતું, ભીની માટીની ગંધ. ભીની માટીની ગંધ આવે આજ રે ચાલો ભેરું ગામડે, એવું એક કાવ્ય આવતું. તો ઠાકોરજી છે, મહાપ્રભુજી છે, કેવા છે? નવઘન છે. નવઘન એટલે જલથી ભરેલું વાદળું. એવી ગોવિંદ પ્રભુ નવઘન વર્ષા કરી અંતર તાપ મિટાઈ. હૃદયના જે તાપ છે એને દૂર કર્યા છે, અથવા તો સંસારાસક્તિનો જે તાપ છે એને દૂર કર્યો છે. મિટાઈ અપની પ્રતિજ્ઞા પારો. અને આપની જે પ્રતિજ્ઞા છે, કઈ પ્રતિજ્ઞા? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દૈવી જીવોના ઉદ્ધાર કરવાની જે પ્રતિજ્ઞા છે એનું પાલન કરો. બીજી કઈ પ્રતિજ્ઞા? અહમ નિરુદ્ધો રોધેન નિરોધ પદવીમ ગત નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે, એ પ્રતિજ્ઞા. ઇત્યેવમ ભગવત શાસ્ત્રમ ગૂઢ તત્વમ નિરૂપિતમ ય એતત સમધીત તસ્યાપી સ્યાદ દ્રઢારતિ, એ પ્રતિજ્ઞા. ચિત્તમ પ્રતિ યદા કર્ણ્ય ભક્તો નિશ્ચિંતતામ રજ, એ પ્રતિજ્ઞા. આ બધી પ્રતિજ્ઞા જે નિબંધમાં પણ જુઓ, કુટુંબ સહિતમ સાયુજ્યમ અશ્નુતે. આ રીતના જો એ ભગવાનનું ભજન કરશે તો કુટુંબ સહિત એને ભગવાનની પ્રાપ્તિ થશે. આ પ્રતિજ્ઞા. તો આવી પ્રતિજ્ઞા જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ નિબંધમાં કરી એને ગોવિંદાસજી એમ કહે છે કે અપની પ્રતિજ્ઞા પાર, કે આ રીતના તમે આપે જે પ્રતિજ્ઞા કરી એ પાલન કરો, દૈવી જીવોનો ઉદ્ધાર કરો. સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન તુમ પર લે સર્વસ્વ વાર ડાર. હે સ્વદાસાર્થ કૃતા અશેષ સાધન, શ્રી મહાપ્રભુજી આપની ઉપર હું મારું સર્વસ્વ ન્યોછાવર કરી દઉં છું. કેટલું સુંદર પદ છે. આપણે પણ એને મલ્હારમાં ગાશું. મલ્હારનો જે પ્રકાર છે ગોળ મલ્હાર, એમાં ગાશું. શ્રી આચાર્યજી કેવા છે? સર્વશક્તિ ધ્રુક છે, સર્વશક્તિ વિભુ છે મહાપ્રભુજી, સર્વશક્તિમાન છે, સર્વ સામર્થ્યવાળા છે. જેવું ઠાકોરજીમાં સર્વ સામર્થ્ય છે એવું સર્વ સામર્થ્ય મહાપ્રભુજીમાં પણ છે. સર્વશક્તિ ધ્રુક શ્રી વલ્લભ ગતિ પરત ન જાની. જે સર્વશક્તિ ધ્રુક શ્રી મહાપ્રભુજી છે એની ગતિ પરત ન જાની, કોઈ એને જાણી શકે નહીં. કોઈનું એવું સામર્થ્ય નથી એમ કે મહાપ્રભુજીના સ્વરૂપને કોઈ જાણી શકે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને ગુસાઈજી જ જાણી શકે, અને હરિરાયજી જેવા આપણા સંપ્રદાયના આચાર્યો જાણી શકે, ગોવિંદાસજી જાણી શકે, અષ્ટસખાઓ જાણી શકે, શ્રી પુરુષોત્તમજી, સાત બાલકો વગેરે જાણી શકે, ગુસાઈજી ગોપીનાથજી જાણી શકે. બાકી કોઈનું સામર્થ્ય નથી કે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણી શકે. મહાપ્રભુજીના સ્વરૂપને જાણવું ખૂબ દુર્લભ છે. ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન તો હજી ભાગવતમાં કરેલું છે, તો બધા ભાગવત વાંચે તો થોડું ઘણું જ્ઞાન પ્રભુનું થાય એમ. પણ મહાપ્રભુજીનું સ્વરૂપ તો મહાપ્રભુજીની કૃપા વગર કોઈ જાણી જ ન શકે. કોઈને આમાં રુચિ જ ન થાય. સર્વોત્તમ સ્તોત્ર, વલ્ભાષ્ટક, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, એ તો મહાપ્રભુજી અનુગ્રહ કરે તો જ એમાં રુચિ થાય, નહીંતર ન થાય. એટલે કહે છે ગોવિંદાજી કે સર્વશક્તિ ધ્રુક શ્રી વલ્લભ ગતિ પરત ન જાને. શ્રી મહાપ્રભુજીની જે ગતિ છે એને જાણવાનું સામર્થ્ય કોઈનું નથી, કોઈ જાણી ન શકે. સર્વશક્તિ ધ્રુક એટલે મહાપ્રભુજીમાં જે સર્વ સામર્થ્ય છે એમાં શ્યામ બાવાશ્રીએ બહુ સુંદર આ વાતને સમજાવી છે કે કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ, એ તો ભગવાનમાં સામર્થ્ય છે. અને શ્રી મહાપ્રભુજી ભગવાનના આસ્ય હોવાથી મહાપ્રભુજીમાં પણ છે. પણ આચાર્ય ઉચિત સામર્થ્ય શું મહાપ્રભુજીમાં? સર્વ સામર્થ્ય શું? સર્વશક્તિધ્રુક શું? આચાર્ય ઉચિત. તો એ વાતને આપશ્રીએ એ રીતના સમજાવી છે કે વક્તુમ, અવક્તુમ અને અન્યથા વક્તુમ.
એ સામર્થ્ય મહાપ્રભુજીનું છે. આચાર્ય ઉચિત સામર્થ્ય એ છે વક્તુમ, અવક્તુમ અને અન્યથા વક્તુમ. તો વક્તુમ એટલે શું એ રહસ્ય સમજો તમે. વક્તુમ સામર્થ્ય મહાપ્રભુજીનું એવું છે કે ઘણા ભગવદીઓ જ્યારે શરણે આવે છે તો શ્રી મહાપ્રભુજીએ તો એને ક્યારેય જોયા નથી, છતાં પણ મહાપ્રભુજી એનું બધું ભવિષ્ય કહી દે, નામ લઈને બોલાવે. જેમ સંભલવાળા આવ્યા તો સંભલવાળા આવ્યા એને પેલા કહ્યું કે ક્યાં ઓલું તામ્રપત્ર લાવ, કારણ કે એને તામ્રપત્ર મળ્યું હતું સંભલવાળાને. એને ઠાકોરજીની આજ્ઞા થઈ કે આ તામ્રપત્રમાં લખેલા જે અક્ષરો જે વાંચી દે એને શરણે જાજે. તો એને કાશીમાં બધી જગ્યાએ આખા વર્લ્ડમાં બતાવ્યો, કોઈ વાંચી જ ન શીખ્યું. અને જ્યારે મહાપ્રભુજી ત્યાં પધાર્યા તો શ્રી મહાપ્રભુજીએ સામેથી કીધું કે ઓલું તામ્રપત્ર લાવ. એ તામ્રપત્રની કાંઈ જરૂર નથી, હવે આપ મળી ગયા, હવે મારે તામ્રપત્રને શું વંચાવીને કરવું? તો કે નહીં, ભગવત જેવી ભગવાનની જેવી આજ્ઞા હોય એમ કરવું જોઈએ. તો જો આ વક્તુમ સામર્થ્ય છે કે મહાપ્રભુજી છે એને જાણતા નથી, છતાં પણ મહાપ્રભુજીની અંદર એવું સામર્થ્ય છે કે એને પહેચાની શકે એમ. જેમ અચ્યુતદાસ હતા તો અચ્યુતદાસને કીધું કે જાઓ માનસી સિદ્ધ થઈ જશે. ચરણામૃત આપ્યું ને 1 મિનિટમાં એને માનસી સિદ્ધ કરી દીધી. આ વક્તુમ સામર્થ્ય છે. 16 ગ્રંથ મહાપ્રભુજીએ દેવીજીઓ માટે પ્રગટ કર્યા, એ વક્તુમ સામર્થ્ય કહેવાય. કરવાનું વક્તુમ, વાણીનું સામર્થ્ય કે દેવીજીઓનો ઉદ્ધાર કેમ કરવો વાણી દ્વારા, એ વક્તુમ સામર્થ્ય મહાપ્રભુજીમાં છે. પછી બધાનો ઉદ્ધાર એવી રીતના નથી કર્યો, અવક્તુમ સામર્થ્ય છે. વક્તુમ છે એટલું જ નહીં, અવક્તુમય છે. અવક્તુમ સામર્થ્ય શું છે કે જે દૈવી જીવો નહોતા એને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ ના આપ્યું. સમજો, જે દૈવી જીવો નથી એને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ ના આપ્યું. એના જે દૈવી જીવો ઘરની અંદર હતા એને કોઈ પુત્રને આપ્યું, કોઈ એના તો માતા પિતાને ન આપ્યું, માતા પિતાને આપ્યું તો પુત્રને ન આપ્યું. એ અવક્તુમ સામર્થ્ય મહાપ્રભુજીનું. સમજમાં આવ્યું ને? જેમ વક્તુમ સામર્થ્ય છે એમ મહાપ્રભુજીનું અવક્તુમય સામર્થ્ય છે કે ભાઈ તેરે મા બાપ દૈવી નથી એટલે હું એને બ્રહ્મ સંબંધ આપતો નથી એમ. તો એ અવક્તુમ સામર્થ્ય છે. સમજમાં આવી વાત? તો બ્રહ્મ સંબંધ ન આપવાનું સામર્થ્ય છે. જે અધિકારી નથી એવા જીવોને બ્રહ્મ સંબંધ ન આપવાનું સામર્થ્ય છે. એટલે બધાને બ્રહ્મ સંબંધ નથી આપ્યા. જેમ આધુનિક મહારાજો આપી જ દે એવું મહાપ્રભુજીએ નથી કર્યું એમ. પછી હમણાં જ આપણે જે શ્લોક જોયો ને આપણા શાસ્ત્રાર્થ પ્રકરણમાં, વેદાહ કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ અવિરુદ્ધંતુ યત્વસ્યમ પ્રમાણમ તશ્ચ નાન્યથા. એમાં કીધું ને કે આ જે 4 પ્રમાણોની જે એક વાક્યતા છે એ પ્રમાણે જો કોઈ કહેતો હોય તો એ પ્રમાણ છે. અવિરુદ્ધ હોય વાત તો એ પ્રમાણ છે. પણ વિરુદ્ધંતુ યત સર્વમ પ્રમાણમ ન ચાન્યથા. એ વિરુદ્ધ જે છે એતદ વિરુદ્ધમ યત સર્વમ ન તન્મય ન તન્માનમ કથાચનમ. જે વિરુદ્ધી છે વાત એની સાથે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ કરવા તૈયાર નથી. આ અવક્તુમ સામર્થ્ય મહાપ્રભુજીનું છે કે આવા જે શાસ્ત્ર પ્રમાણે વાત ન કરતા હોય એની સાથે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ કરવા તૈયાર નથી. અવક્તુમ સામર્થ્ય છે. પછી અન્યથા વક્તુમ સામર્થ્ય મહાપ્રભુજીનું છે. અન્યથા વક્તુમ સામર્થ્ય એટલે શું કે તુમ્હારે સેવક દુબલે પતલે ક્યો? રૂપ સનાતને પૂછ્યું ને કે માર્ગ તમારો પુષ્ટિનો અને તુમ્હારે સેવક દુબલે પતલે ક્યો? તો કે ભાઈ હમ તો ઉनको બરજે કે મતી આવો यह मार्ग में, પણ આયે તાકો ફલ ભુગત રહે.
આ અન્યથા વક્તુ મહાપ્રભુજીનું સામર્થ્ય છે. એવું શ્યામબાવાશ્રીએ સમજાવ્યું હતું. બીજું એક બહુ સુંદર વાત સમજાવી હતી કે શ્રુતિ ગીતા જે ગુણ પ્રકરણની અંદર છે એમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી અન્યથા વક્તુમ. જુઓ કઈ રીતના છે કે આ જગત છે એ ભગવદ રૂપ છે. તાદાત્મ્ય સિદ્ધાંતને સમજાવ્યો, તાદાત્મ્ય વાત કે ભગવાન અને આ જગતની અંદર તાદાત્મ્ય છે. જો તમારે ભક્તિ કરવી હોય તો સર્વ કાંઈ બ્રહ્માત્મક છે, ભગવદ રૂપ છે, તાદાત્મ્ય સંબંધ છે. પણ જો સર્વ કાંઈ બ્રહ્માત્મક છે એમ માનીને તમે જો વિષય ભોગ ભોગવો કે વિષયાસક્તિને વધારતા હોય કે સંસારમાં જ પડ્યા રહ્યો કે સર્વ કાંઈ બ્રહ્માત્મક છે તો ખાઓ પીઓને મોજ મારો. સર્વ કાંઈ બ્રહ્માત્મક હોય તો હવે સૈયાભાઈ કૂતવા લબડર કાહે કો, સૈયાભાઈ કોટવાડ, હવે આપણે શું ડરવાનું હોય? બધું બ્રહ્માત્મક જ છે. પત્નીની સેવા કરો કે પુત્રની સેવા કરો, બ્રહ્મની તો કરી રહ્યા છીએ. તો મહાપ્રભુજી કેમ કહે છે કે જો તમે સંસારને આસક્તિને વધારવા માટે તમે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતા હોય, બ્રહ્મવાદનો ઉપયોગ કરતા હોય તો હું મારું સ્ટેન્ડને બદલાવી નાખું કે સર્વ જગત મિથ્યા છે, સર્વ જગત માયા છે. તમે કાંઈ જુઓ છો, કાંઈ સાંભળો છો, તમે કાંઈ સ્વાદ લ્યો છો, બધું જ મિથ્યા છે, બધું માયા છે. જે શંકરાચાર્યના મતને મહાપ્રભુજી અપનાવ્યું. શા માટે? તમે જો આ બ્રહ્મવાદનો દુરુપયોગ કરતા હોય તો હું મારો સ્ટેન્ડ બદલાવી અને માયાવાદનું સ્ટેન્ડ હું લઉં છું. આ અન્યથા વક્તુ મહાપ્રભુજીનું સામર્થ્ય. આપણને લાગે કે આવું કા બોલે મહાપ્રભુજી? જે મહાપ્રભુજી એમ કહેતા હોય કે જગતને મિથ્યા માનનારા માયાવાદીઓ અને જીવને વ્યાપક માનનારા, જીવને વ્યાપક માનવું અને જગતને મિથ્યા માનવું એ શુદ્ધ ભજનનું વારણ કરવા વાળો આ સિદ્ધાંત છે માયાવાદ. અને મહાપ્રભુજી એમ કહેતા હોય કે જો આ બ્રહ્મવાદનો તમે દુરુપયોગ કરો, સંસાર આસક્તિ વધારવા માટે તમે બ્રહ્મવાદનો ઉપયોગ કરતા હોય તો હું મારો સ્ટેન્ડ બદલી અને હું એમ કહું છું કે નહીં, જગત બધું મિથ્યા છે, જગત બધું માયા છે, માયાથી કલ્પિત છે. આ મહાપ્રભુજીનું અન્યથા વક્તુમ સામર્થ્ય છે. સમજમાં આવ્યું ને? વક્તુમ એટલે આચાર્ય ઉચિત સામર્થ્ય. એમ આચાર્ય ઉચિત સામર્થ્ય મહાપ્રભુજીના છે. વક્તુમ, અવક્તુમ અને અન્યથા વક્તુમ. ઉનકી ગતિ પરત ન જાણી, એની ગતિ કોઈ જાણી શકે નહીં. શ્રી મહાપ્રભુજીના કોઈ સ્વરૂપને ન જાણી શકે, મહાપ્રભુજીના સિદ્ધાંત ન જાણી શકે. આપણા માર્ગમાં આવી ગયા હોય તોય સિદ્ધાંત ન જાણે, બોલો, તોય મહાપ્રભુજીના સિદ્ધાંતમાં રુચિ ન થાય. આશ્ચર્યની વાત એ છે કે કંઠી પહેરી હોય મહાપ્રભુજીની ગળામાં 2, અમુક કે તો 4 પહેરી હોય, પણ તોય મહાપ્રભુજીના સિદ્ધાંતમાં રુચિ ન આવે, બોલો. થોકડો એક પહેરી લીધી આમ કંઠી, હા, તો પણ મહાપ્રભુજી કી ગતિ પરત ન જાણે. તો એ મહાપ્રભુજીની વાણીમાં, મહાપ્રભુજીના સ્વરૂપમાં, મહાપ્રભુજીના ગુણમાં, શ્રી મહાપ્રભુજીના નામમાં એને રુચિ ન થાય. શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણન મેં અતિ ગોપ્ય કોવું જાનત નહીં. જે શ્રુતિ પછી સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે ઋષિમુનિઓ દ્વારા જે પ્રગટ થયેલી મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, એને શાસ્ત્ર પુરાણ, શાસ્ત્ર એટલે સકલ શાસ્ત્ર, પુરાણ એટલે 18 પુરાણ વગેરે, ષટ શાસ્ત્ર એટલે સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, જે ષટ શાસ્ત્ર છે ને એ પુરાણન મેં અતિ ગોપ્ય કોવું જાનત નહીં. એમાં જે ગોપ્ય રહસ્ય છે એનું કોઈને જ્ઞાન હતું નહીં. એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું. સમજો, આ બધા શાસ્ત્રની અંદર ગોપ્ય રીતે જે રહેલું હતું એ આજ સુધી કોઈએ પ્રગટ કરેલું નથી. આપણા વલ્લભે શ્રી મહાપ્રભુજીએ એ રહસ્ય આપણને પ્રગટ કરી અને દેવીજીઓને સમજાવ્યું. દયા નિજ મહાત્મ્યમ કરીશન પ્રકટમ હરિ માન્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારે. તો એ મહાપ્રભુજીએ આપણને આ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણમાં જે ગૂઢ રહસ્ય હતું એ સમજાવ્યું. શ્રી હરિ, આ વાત અહીંયા આપણે જે હમણાં આની પહેલાના કીર્તનમાં લીધી હતી ને એ વાત અહીંયા પણ સમજાવી છે બાવાએ. હા, શ્રુતિ સ્મૃતિ પુરાણમાં જે ગૂઢ રહસ્ય હતું ને એ કોઈ જાણતું ન હતું.
જેમ તમને કીધું ને કે જે શ્રુતિની અંદર ક્યાંય કૃષ્ણનું આવી લીલાનું વર્ણન નથી. શ્રુતિની અંદર નારાયણનું વર્ણન આવે કે વિષ્ણુ આવે, પણ કૃષ્ણને વર્ણન તો ભગવદ્ ગીતામાં નીકળીને બહાર આવ્યું છે. આ શ્લોક આપણે જોઈએ ને, પરબ્રહ્મમ પરમ ધામમ આહુસ્ત્વામ ઋષયે પ્રોક્તમ. તો એવું રહસ્ય ભગવદ્ ગીતામાં પ્રગટ થયું. ભગવદ્ ગીતામાં હજી ગૂઢ રહસ્ય છુપાયેલું છે કે એ ભાગવતમાં પ્રગટ થયું કે ભગવાન છે ભક્તને અધીન થઈને લીલા કરે. એ રહસ્ય ગીતાજીમાં પ્રગટ નથી થયું. ગીતાજીમાં મહાત્મ્ય જરૂર પ્રગટ થયું, બધું વિરાટનું દર્શન કરાયું ને ઘણું બધું મહાત્મ્ય ગીતાજીમાં પ્રગટ થયું, પણ ભગવાન ભક્તના ભાવને અનુરૂપ લીલા કરે કે ડોસીમાં એને માલિશ કરીને મદન મોહનજી બનાવી દે બાલકૃષ્ણજીને, અને તાળ જેવડા પ્રગટ થાય મથુરેશજીને એને ગોદીમાં બિરાજે એવડા બનાવી દે. તો આવું મહાત્મ્ય તો ભાગવતમાં પ્રગટ થયું છે. આ રહસ્ય બીજે ક્યાંય પ્રગટ થયું નથી. એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે ભગવાન છે ભક્તને વશ થઈને પણ લીલા કરે. ભક્ત છે એને વશ થઈને રહ્યો મેરેહી મહલ અનંતને જઈયો, સૈયા સામગ્રી આભૂષણ સબવિધ રાખુંગી પહલ. તો ભક્તને અધીન થઈને ભક્ત એમ કે ભાઈ બીજે જવા જ નથી તો ન જાય. તો આવી જે લીલાનું રહસ્ય છે એ બીજે ક્યાંય પ્રગટ હતું ને, એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું. એટલે શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણ મેં અતિ ગોપ્ય કોઉ જાનત નાહી, શ્રી હરિ સ્વાસ્ય પ્રગટ કરી કલી મેં બખાની. એટલે શ્રી હરિનું મુખારવિંદ, સ્વાસ્ય એટલે મુખારવિંદ, કૃષ્ણાસ્ય. તો શ્રી હરિના સ્વાસ્થ્ય પ્રગટ કરીને, એટલે મહાપ્રભુજી આ શ્રુતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્રનું જે ગૂઢ રહસ્ય હતું એ મહાપ્રભુજીએ કલિયુગમાં પ્રગટ થઈને એને પ્રશંસા કરી. બખાની એટલે એની પ્રશંસા કરી, એનો વિસ્તાર કર્યો. હરિ શ્રી હરિ સ્વાસ્ય પ્રગટ કરી કલી મેં બખાની. આવું ભગવાનનું મહાત્મ્ય કોણે પ્રગટ કર્યું? શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યું. એ અર્થમ તસ્ય વિવેચિતું નહીં વિભો વૈશ્વાનરાદ વાક્પતેર અન્યસ્તત્ર વિધાય માનુષમામ વ્યાસવત શ્રીપતિ દત્વાજ્ઞાનમ કૃપાલોકમ દત્વાજ્ઞાનમ કૃપાવલોકન પટુર્યસ્મા દતોહમ મુદા ગૂઢાર્થમ પ્રકટી કરોમી બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. એ રહસ્ય અહીંયા કીધું. અસુર જીવ પ્રતારન કો કીનો માયાવાદ માર્ગ ભૂતનાથ દ્વારા તામે મોહે અજ્ઞાની. ભૂતનાથ દ્વારા જે માર્ગ પ્રગટ થયો છે ને માયાવાદ, જે ગુસાઈજીએ કીધું ને કે માયાવાદ તમો નિરસ્યમ નાવીર ભૂયાદ ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતા આસન માર્ગ ધ્વાંતાંધતુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનર. એ રહસ્ય ગોવિંદાજી કે જુઓ, આસુર જીવ પ્રતારન કો કીનો, એટલે આસુરી જીવો છે એને પ્રતારણા એટલે છેતરપિંડી. આસુર જીવ પ્રતારન કો કીનો માયાવાદ. આ માયાવાદ જે પ્રગટ થયો એ શા માટે પ્રગટ થયો? આસુરી જીવોને એની અંદર ફસાવવા માટે, કે એનો ઉદ્ધાર નથી થવા દેવો એમ. સમજમાં આવી વાત? આસુરી જીવ પ્રતારન કો એટલે આસુરી જીવો છે એને છેતરવા માટે. કીનો માયાવાદ માર્ગ ભૂતનાથ દ્વારા, ભૂતનાથ એટલે શિવજી, એના દ્વારા આવો માયાવાદ પ્રગટ થયો. શા માટે? આસુરી જીવોના પ્રતારણ માટે. આસુરી જીવોને એમાં ફસાવવા માટે. માયાવાદ માર્ગ ભૂતનાથ દ્વારા તામે મોહે અજ્ઞાની. એમાં કોણ મોહિત થયા? બધા અજ્ઞાની, બધા પ્રવાહી જીવો. સમજમાં આવી ને વાત? આવા માયાવાદમાં કોણ મોહિત થયા? જે અજ્ઞાની જીવો હતા, જે આસુરી જીવો હતા, એ બધા માયાવાદની અંદર મોહિત થયા. જોલો ઉદયો વલ્લભ ભાનુ તોલો ભૂતલ તિમિર બાઢ્યો. એટલે જ્યાં સુધી વલ્લભ ભાનુ, એ ગુસાઈજી કીધું કે શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતી યહ શ્રી વલ્લભ ઈશાંતર, જે વલ્લભ ભાનુ પ્રગટ થયો એ વલ્લભ ભાનુ ઉદયો, જોલો ઉદયો વલ્લભ ભાનુ તોલો ભૂતલ તિમિર બાઢો.
તિમિર એટલે અંધકાર. માયાવાદ તમો નિરસ્ય, માયાવાદ રૂપી અંધકાર વૈધો. કેમ? વલ્લભ ભાનુ પ્રગટ નથી થયા ને એટલે. આ વલ્લભ ભાનુ પ્રગટ થાય, સૂર્ય પ્રગટ થાય તો માયાવાદ રૂપી તિમિર દૂર થાય. સમજમાં આવી વાત? જોલો ઉદયો વલ્લભ ભાનુ, જ્યાં સુધી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ન થયું, વલ્લભ ભાનુનું પ્રાગટ્ય ન થયું ત્યાં સુધી તોલો ભૂતલ તિમિર બાઢો, ત્યાં સુધી ભૂતલ ઉપર આ બધો અંધકાર છવાઈ ગયો છે, તિમિર વધ્યો છે. હવે જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે અબ ઉજાસ શ્રુતિ પ્રકાશ કિયે કૃતાર્થ પ્રાણી. પ્રાણી એટલે દૈવી જીવો, પ્રાણીઓ એમ, અથવા બધા જ મર્યાદા માર્ગી દૈવી જીવો હતા એને કૃતાર્થ કર્યા ને મહાપ્રભુજીએ. કારણ કે ગુસાઈજીએ કહ્યું ને કે કેવું નાવીર ભૂયાત ભવાંશે દધિધરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગ ધ્વાંતાંધ તુલ્ય નિગમ પથ ગતો. નિગમ પથ ઉપર ચાલનારા, નિગમ પથ ગતો તો નિગમ પથ ઉપર ચાલનારા જે મર્યાદા જીવો હતા એને કૃતાર્થ કર્યા છે. કારણ કે વેદ પારગહ મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી વેદની જીજીવિષા છે, વેદને જીવવું હતું એટલે મહાપ્રભુજી પ્રગટ થયા. તો જોલો ઉદયો વલ્લભ ભાનુ તોલો ભૂતલ તિમિર બાઢો અબ ઉજાસ શ્રુતિ પ્રકાશ. હવે ઉજાસ થયો એમ, વલ્લભ ભાનુ પ્રગટ થયો એટલે ઉજાસ એટલે પ્રકાશ થયો, અને શ્રુતિ પ્રકાશ એટલે શ્રુતિનું રહસ્ય સમજાયું. શ્રુતિનો પ્રકાશ કર્યો ને, કારણ કે વેદ પારગ છે. નૈહન્યો વાગધીશા શ્રુતિગણ વચસામ ભાવમ આજ્ઞાતુમ ઇષ્ટે યસ્માત સાધુવી સ્વભાવમ પ્રકટયતી વધુર અગ્રતઃ પત્યુરેવ. તો વેદના ગૂઢ અર્થને પ્રગટ કર્યો શ્રુતિ પ્રકાશ. કિયે કૃતાર્થ પ્રાણી, અને બધા જે પ્રાણી હતા, જીવ હતા, દૈવી જીવો હતા એને કૃતાર્થ કર્યા મહાપ્રભુજીએ ભૂતલ ઉપર પ્રગટ થઈને. અને માયાવાદ મત્ત ગયંદ વલ્લભ સિંહ પ્રગટ સુનિકે ઉપજ્યો ત્રાસ ભયો ઉપહાસ ભાગે અતિ અભિમાની. જો માયાવાદ મત્ત ગયંદ, માયાવાદ કેવો હતો? મત ગયંદ એટલે હાથી, મદ મસ્ત હાથી જેવો. જે ગુસાઈજીએ કહ્યું ને કે માયાવાદી કરીન્દ્ર દર્પ દલને ના સેન્દુ રાજોદગત શ્રીમદ ભાગવતા કે દુર્લભ સુતા વર્ષેણ વેદોક્તિભી રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશેરપી શ્રીમદ વલ્લભ નામ દેહ સદૃશો ભાવીન ભૂતોસ્ત્યપી. એ રહસ્ય ગોવિંદાજી કે છે. જુઓ, માયાવાદ મત્ત ગયંદ વલ્લભ સિંહ પ્રગટ સુનિકે ભક્તિ માર્ગ કેસરી ગજ માઈક મત સતખંડ. વલ્ભાખ્યાન ભક્તિ માર્ગ કેસરી સિંહ છે, અને ગજ માઈક મત સતખંડ. અને ગજ માઈક એટલે માયાવાદ કેવો છે? હાથી જેવો. એના સતખંડ કર્યા, 100 ખંડ, 100 ટુકડા કરી દીધા. માયાવાદ આખ્ય તુલાગ્નિ, માયાવાદ નિરાકર્તા એવા મહાપ્રભુજી છે. જો માયાવાદ મત્ત ગયંદ છે, અને વલ્લભ સિંહ પ્રગટ સુની, મહાપ્રભુજી રૂપી જે કેસરી સિંહ પ્રગટ થયા એને કારણે ઉપજ્યો ત્રાસ. માયાવાદીઓ જે છે એને ત્રાસ ઉપજ્યો. ભયો ઉપહાસ ભાગે અતિ અભિમાની. જે અતિ અભિમાની માયાવાદીઓ હતા એ બધાનો મહાપ્રભુજીએ એને હરાવીને, અને માયાવાદીઓનો ઉપહાસ એટલે એને મહાપ્રભુજીએ હરાવી. અને ઉપહાસનો અર્થ થાય મસ્કરી, મજાક. અહીંયા ઉપહાસનો અર્થ ઉપજ્યો ત્રાસ ભયો ઉપહાસ ભાગે અતિ અભિમાની. જે માયાવાદીઓ છે એ અતિશય અભિમાનવાળા હતા, એને મહાપ્રભુજીએ બ્રહ્મવાદનું સ્થાપન કર્યું, એને કારણે એને ત્રાસ ઉપજી ગયો, અને એને ઉપહાસ થયો એટલે નિરુત્તર કરી દીધા. એમ સમજમાં આવ્યું ને? એની હાંસી થઈ ગઈ. એમ ઉપહાસનો અર્થ હાંસી થાય, તો હાંસી થઈ ગઈ ને. આવ્યા હતા શાસ્ત્રાર્થ કરવા, પણ મહાપ્રભુજીની સામે ટકી શક્યા નહીં, એટલે ઉપહાસ થઈ ગયો. એમ અને ભાગે અતિ અભિમાની, બધા ભાગી ગયા. અભિમાની માયાવાદીઓ છે બધા છુપાઈ ગયા. મહાપ્રભુજી રૂપી કેસરી, મહાપ્રભુજી રૂપી સિંહ
મહાપ્રભુજી રૂપી વલ્લભ ભાનુ પ્રગટ થયો તો માયાવાદ રૂપી જે આ બધા શિયાળિયાઓ હતા અભિમાની ભાગી ગયા. શ્રી વિઠ્ઠલ જો કેટલું સુંદર ગોવિંદાજી કીર્તનની ભાષામાં ગૂઢ રહસ્ય સમજાવે છે આપણને. શ્રી વિઠ્ઠલ પ્રતાપ બલતે ગુણ ગાવત ગોવિંદ જન. અને હું જે આવા મહાપ્રભુજીના ગુણ ગાઈ શકું છું એ પણ શ્રી વિઠ્ઠલ પ્રતાપ બલતે, શ્રી ગુસાઈજીના કૃપા બલથી આવા હું મહાપ્રભુજીનું ગુણ ગાઈ શકું છું. બાકી મહાપ્રભુજીના ગુણો કોઈ ગાઈ શકે નહીં. શ્રી વિઠ્ઠલ પ્રતાપ બલતે ગુણ ગાવત ગોવિંદ જન, પુષ્ટિ પ્રભુ કી ગતિ સબહી મન માની. એટલે કે શ્રી વિઠ્ઠલ પ્રતાપ બલથી જ હું આવા શ્રી મહાપ્રભુજીના શ્રી વલ્લભના ગુણ ગાવત ગોવિંદ જન, પુષ્ટિ પ્રભુ કી ગતિ. એ પુષ્ટિ પ્રભુ ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ, એની ગતિ સબહી મન માની. એટલે એવા પુષ્ટિ પ્રભુ છે એની ગતિ સબહી મન માની. એટલે કે મહાપ્રભુજીએ આવા પુષ્ટિ પ્રભુ છે જે કોઈને પ્રાપ્ત ન થાય એની ગતિની પણ કોઈને એના સ્વરૂપનું, એના શાસ્ત્રનું, એની લીલાનું કોઈને જ્ઞાન થાય નહીં. એનું જ્ઞાન મહાપ્રભુજીએ બધા નિજજનોને કરાવ્યું. સબહી મન એ બધાને મનમાં આવી. પુષ્ટિ પ્રભુ કી ગતિ સબહી મન માની. તો આવા પુષ્ટિ પ્રભુનું જે સ્વરૂપ છે, એના ગુણ, નામ, રૂપ, લીલા એ બધી બધા દેવી જીવો છે એના મનમાં આવી. એટલે એનું એ વાત એને સમજમાં આવી. એમ એના સ્વરૂપ, એનું ગુણ, એના નામ, રૂપ, લીલા એ પુષ્ટિ દેવી જીવોને સમજમાં આવી. કેમ? મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે, આ વલ્લભ ભાનુ પ્રગટ થયા ત્યારે, આ સર્વશક્તિ ધ્રુપ મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે સમજમાં આવ્યું ને? આવા સુંદર કીર્તન બે નામોના ગોવિંદાસજીએ ગાયા. આપણે પણ હવે એનું ગાન કરશું. ગોડ મલ્હાર રાગમાં ગાશું, કારણ કે ચોતાલમાં છે. નહીતર આપણે મલ્હારમાં ગાત, પણ મલ્હારનો જ પ્રકાર છે ગોડ મલ્હાર. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન સર્વશક્તિ ધ્રુપ. બે નામો 60 અને 61 નામ છે. આપણે ગોડ મલ્હાર રાગમાં એનું ગાન કરશું. ગોડ મલ્હાર રાગના સ્વરાલાપ. સ્વદાસાર્થ કૃતાશેષ સાધન
સાધન
સર્વશક્તિ દૃગ શ્રી વલ્લભ ગતિ પરતન જાની સર્વશક્તિ દૃગ શ્રી વલ્લભ ગતિ પરતન જાની સર્વશક્તિ દૃગ સર્વશક્તિ દૃગ શ્રી વલ્લભ અશ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણ મેં અતિ ગોપ્ય કો જાનત નાય શ્રી હરિ સ્વસ્ય પ્રગટ શ્રી હરિ સ્વસ્ય પ્રગટ કરે કલીને બખાની સર્વશક્તિ દૃગ શ્રી વલ્લભ શ્રુતિ શાસ્ત્ર સુર જીવ પ્રતારણ કો નો માયાવાદ માર્ગ ભૂતનાથ દ્વારા આમે મોહે અજ્ઞાની વલ્લભ